વરસાદ ખેંચાતા હવે તેની સીધી અસર સામાન્ય માણસના રસોડા પર પણ જોવા મળી રહી છે। આભમાંથી વરસતી આફત વચ્ચે હવે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। જે શાકભાજી પહેલા 20 થી 30 રૂપિયા કિલો મળતી હતી, તેના ભાવ હવે આસમાને પહોંચીને 80 થી 100 રૂપિયા થઈ ગયા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। એક તરફ મોંઘવારીનો માર છે, તો બીજી તરફ ખેડૂતો અને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। ચોમાસાની સિઝન વચ્ચે વરસાદ ખેંચાતા શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો છે। પાણીના અભાવે શાકભાજીના ઉત્પાદનમાં 70% ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોના હાથમાં સરવાળે શૂન્ય જ આવી રહ્યું છે। અત્યારે આ મોંઘવારીમાં પરિસ્થિતિમાં અત્યારે શાકભાજીનો ભાવ બહુ મોંઘો થઈ ગયો છે। અત્યારે પહેલાં 20 રૂપિયે કિલો શાક મળતું હતું, અત્યારે 80 રૂપિયે 100 રૂપિયે થઈ ગયું છે અને ગૃહિણીઓને જમવામાં બનાવવામાં મુશ્કેલી પડે છે। શું બનાવું શું નહીં એ હવે પૈસાવાળા લોકો તો બનાવી શકે, પણ ગરીબ હોય ખેડૂત હોય એ કઈ રીતે એનું બનાવી શકે, પૈસા કાઢી શકે? કારણ કે ખેડૂતોને તો અમુક વસ્તુનો ભાવે નથી મળતો। આ મોંઘવારીમાં કઈ રીતે ગૃહિણીઓ પૂરું પાડી શકે કામ ખાવા માટે? જે અમે શાકભાજી લઈને આવીએ છીએ બજારની અંદર, જે પહેલાં અમારું 15 કાર્ટૂન 10 કાર્ટૂનનું ઉત્પાદન થતું હતું શાકભાજીનું, જે અત્યારની પરિસ્થિતિ એવી છે વરસાદ ખેંચાતા કે 3 કાર્ટૂન કે 4 કાર્ટૂન મથીને થાય છે, જેથી કરીને આવવા જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ અમારે નીકળતો નહીં। બજારની અંદર શાકભાજીમાં તેજી છે પણ ઉત્પાદન નહીં ખેડૂતના જોડે। શાકભાજીમાં એવી પરિસ્થિતિ છે કે વરસાદ ના પડવાથી શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે અને જે વધુ ગરમી પડવાથી જે ખેડૂતોનો માલની જે આવક 100% થતી હતી શાકભાજી માર્કેટમાં, એવી જગ્યાએ આજે 40% આવક છે। એટલે એનું મુખ્ય કારણ છે વરસાદ અને ગરમી પડવાથી ખેડૂતોનો પાક બળી ગયો છે અને આવનારા દિવસોમાં જો આની પરિસ્થિતિ રહી